Little pig, little pig. कि चकला कोई भी बाज न बने यार। انت معلم واحنا منك نتعلم انت معلم. આ સોંગ મિત્રો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે, એટલે આ સોંગ ઉપર મેં એક જોરદાર વિડીયો બનાવ્યું છે. તો સૌથી પહેલાં તમે એનું ડેમો વિડીયો જોઈ લો. Little pig, little pig. कि चकला कोई भी बाज न बने यार। انت معلم واحنا منك نتعلم انت معلم. તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે વિડીયો જોયું મિત્રો, એવું જોરદાર વિડીયો તમને એકદમ આસાનીથી બનાવતા શીખવાડીશ, અને એ વિડીયો ટ્રેન્ડિંગમાં પણ છે. તો તમને એકદમ આસાનીથી બનાવતા શીખવાડીશ. તો વિડીયો સ્કીપ કર્યા આગળ પૂરું જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો આ વિડીયોનું બધું મટીરિયલની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે બધું મટીરિયલ આરામથી ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા આગળ પૂરું જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલર્ટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. અલર્ટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર, ડાઉનલોડ કર્યા બાદ અલર્ટ મોશન એપ્લિકેશનને તમે ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનું ઇન્ટરફેસ તમને જોવા મળશે. બરાબર, તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી અલર્ટ મોશન એપ્લિકેશન તમારે સાઇન ઇન કરી લેવાનું છે, અને પછી નીચે તમને પ્રોજેક્ટવાળો જે ઓપ્શન દેખાય બરાબર તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ બરાબર આ બંને પ્રોજેક્ટને તમારે ડાઉનલોડ કરવાના રહેશે. બરાબર, બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, અને આની XML ફાઇલ પણ તમને મળી જશે. બરાબર, XML ફાઇલ પણ તમે આની ડાઉનલોડ કરી શકો છો. તો લિંક તમને બંનેની ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને કઈ રીતના ડાઉનલોડ કરવાનું એ તમને ના આવડે તો એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે, અને એ વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો જઈને તમે વિડીયો જોઈ લેજો, એટલે મટીરિયલ ડાઉનલોડ કરતા તમને આવડી જશે. બરાબર, તો જઈને તમે વિડીયો જોઈ લેજો, અને પછી તમારે બંને પ્રોજેક્ટને એડ કર્યા બાદ સૌથી પહેલાં તો બીટમેપ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે. બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો એટલે આ રીતે તમને એક જોવા મળશે, જેની અંદર ઇમોજીમાં તમારે આ રીતના તમને ઇફેક્ટ તો લગાવેલી જ જોવા મળી જશે. બરાબર, તમારે શું કરવાનું છે, ઇમોજી ઉપર ક્લિક કરી એડ ટેક્સમાં જવાનું છે, અને પછી તમે જોઈ શકો છો ઇમોજીમાં મેં જે ફોન્ટ વાપર્યો છે એ ફોન્ટ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. એ ફોન્ટ તમારે ડાઉનલોડ કરી લેવાનો છે. ટેલિગ્રામ ગ્રુપની અંદર હું તમને આપી દઈશ, અને ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો. બરાબર, અને મિત્રો તમારે ફોન્ટ ડાઉનલોડ કરીને પછી અલર્ટ મોશન એપ્લિકેશનની અંદર એડ કરી દેવાનું છે. એડ કર્યા બાદ તેને તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે ફોન્ટ, એટલે તમારા ઇમોજી કંઈક આ રીતના તમને જોવા મળી જશે. બરાબર, તો તમારે એટલું કરી દેવાનું છે. એટલું કર્યા બાદ બધા ઇમોજીમાં તમારે એ ફોન્ટ સિલેક્ટ કરવાનું છે, અને પછી તમે જોઈ શકો છો અહીંયા તમે લખેલું આવી જશે ચકલા કોઈ દી બાજુ ના બને, એ ટેક્સ લખેલો તમારે એ જોવા મળશે. બરાબર, તો એ ટેક્સની અંદર તમારે ઇફેક્ટ નાખવાની છે, અને તમારે અહીંયાથી પછી આપણે ફોટો સ્ટાર્ટ થાય છે. બરાબર, તમે જોઈ શકો છો ટેક્સ પૂરા થાય પછી આપણે અહીંયાથી ફોટો સ્ટાર્ટ થાય છે. તો તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપવાનું છે, અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય એ ફોટો તમારે અહીંયાથી એડ કરવાનો રહેશે. બરાબર, જેમ કે અમારે આ ફોટા પર વિડીયો બનાવવાનો છે તો ફોટો લઈ લઉં છું. ફોટાને પછી એથી 90 ડિગ્રી આપણે અહીંથી ફોટાને તમારે જે રીતના મૂકવાનો હોય એ રીતના ફોટાને તમારે અહીં સેટ કરીને પછી બેક આવી 3 ટપકા પર ક્લિક કરી ફૂલ કોમ્પ્રેસ સિલેક્ટ કરી દેવાનું છે. ફોટો ફૂલ સ્ક્રીનમાં અહીંયા સેટ થઈ જશે. બરાબર, પછી ફોટાની લંબાઈ આપણે વિડીયોની લંબાઈ પ્રમાણે આ રીતના લાંબી કરી દેવાની છે, અને ફોટાને ખેંચીને તમારે આ લેનની આ રીતના નીચે લાઈને મૂકી દેવાનું છે. બરાબર, તમે જોઈ શકો છો એટલે ફોટો આ રીતના સેટ થઈ જશે. ફોટામાં આપણે ઇફેક્ટ નાખવાની છે, પણ પહેલાં આટલું કરી દેવાનું છે. બરાબર, પછી આમાં ટેક્સની અંદર ઉપર તમે ઇમોજી જોઈ શકો છો, એ ઇમોજીમાં પણ મેં તમને જે ફોન્ટ આપ્યો એ ફોન્ટ તમારે અહીંયાથી અટેચ કરી દેવાનું છે. બરાબર, એટલું કર્યા બાદ તમારે શું કરવાનું છે, હવે ટેક્સમાં અને ફોટામાં ઇફેક્ટ લગાવવાની છે. એના માટે તમારે બેક આવવાનું છે. બેક આવ્યા બાદ ફરીથી આપણે જે ઇફેક્ટ પ્રોજેક્ટ આપે છે મિત્રો એને તમારે અહીંયાથી ઓપન કરવાનો છે. બરાબર, ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે એની અંદર તમને ટેક્સ ઇફેક્ટ પણ જોવા મળશે, અને ફોટાની ઇફેક્ટ પણ તમને જોવા મળી જશે. બરાબર, તો સૌથી પહેલાં ટેક્સ ઇફેક્ટ આપણે કોપી કરીએ. બરાબર, તો ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે, પછી તમારે શું કરવાનું છે, એના ઇફેક્ટમાં તમારે અહીંયા જવાનું છે. ઇફેક્ટમાં જઈ નીચે 3 ટપકા દેખાતા હશે. બરાબર, તમને તેના પર તમારે ક્લિક કરવાનું છે, અને તમારે અહીંથી કોપી ઇફેક્ટનું તમને ઓપ્શન અહીંયા જોવા મળશે. બરાબર, તો કોપી ઇફેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે, અને પછી બેક આવી ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે, અને આપણું જે ટેક્સ હતું મિત્રો બરાબર એ ટેક્સ તમે જોઈ શકો છો. એ ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા ઉપર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ તમારે અહીંથી કરી દેવાનું છે. બરાબર, તમે જોઈ શકો છો એટલે ટેક્સની અંદર તમારી ઇફેક્ટ આ રીતના લાગી જશે. બરાબર, તો તમે જોઈ શકો છો બંને ટેક્સની અંદર તમારે આ રીતના જોરદાર ઇફેક્ટ તમારું લાગી જશે. બરાબર, પછી ફોટામાં ઇફેક્ટ લગાવવાની છે, એના માટે તમારે અહીંથી બેક આવવાનું છે. બેક આવ્યા બાદ ફરીથી ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે, અને ટેક્સમાં તમને આ રીતના તમે જોઈ શકો છો બીજું એક તમને ગ્રીન કલરનું પેજ દેખાશે, તેના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા ઉપર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરીને બેક આવી જવાનું છે. ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરીશું, અને આપણો જે ફોટો હતો મિત્રો એ ફોટો પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા ઉપર ક્લિક કરી
પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. એટલે ફોટામાં તમારે ઇફેક્ટ અહીંયા લાગી જશે. તમે જોઈ શકો છો ફોટો એકદમ આ રીતે આવશે અને ફોટામાં ઇફેક્ટ તમારે અહીંયા સેટ થઈ જશે. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતના તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો અને તમારો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. બરાબર, પછી તમારે શું કરવાનું છે, વિડીયો સેવ કરવાનો છે. સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન જવાનું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો ચેનલ પર નવા હોય અને પહેલી વખત આવ્યા હોય તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલને દબાવી દેજો, જેથી મિત્રો મારા આવતા દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.